ઓમ શાંતિ. આજે તારીખ 19 ફેબ્રુઆરી 2022 બાબાના મધુર મીઠા મહાવાક્યો આપણે સાંભળી ગુજરાતીમાં. બાબા કહે, મીઠા બાળકો, સદૈવ એ નશામાં રહો કે જ્ઞાન સાગર બાપે આવીને જ્ઞાન આપ્યું અને જ્ઞાન આપીને આપણને સ્વદર્શન ચક્રધારી ત્રિકાલદર્શી બનાવ્યા છે. અને આપણે છીએ બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ. તો કયા નશામાં રહો કે જ્ઞાન સાગર બાપ આવ્યા છે, આવીને જ્ઞાન આપીને આપણે બનીએ છીએ સ્વદર્શન ચક્રધારી ત્રિકાલદર્શી બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ. પ્રશ્ન: બાબા કહે, તમે બાળકો બ્રાહ્મણ બનતા જ પદમાં પદમ ભાગ્યશાળી બની જાઓ છો. કઈ રીતે? બ્રાહ્મણ બન્યા તો બ્રાહ્મણ બનતાની સાથે પદમાં પદમ ભાગ્યશાળીનું વરદાન મળી ગયું. તો કઈ રીતે? ઉત્તર: બ્રાહ્મણ બનવું અર્થાત સેકન્ડમાં જીવન મુક્તિ પ્રાપ્ત કરવી. બાપના બાળક બન્યા અને વર્ષાના અધિકાર પ્રાપ્ત થઈ ગયો. તો જીવન મુક્તિ તમારો હક છે. એટલા માટે તમે પદમાં પદમ ભાગ્યશાળી છો. પદમાં પદમ ભાગ્યશાળી કેમ કહ્યા બાબાએ? તો મુક્તિ અને જીવન મુક્તિ આપણો હક છે અને જે બાબા આપે છે. બાબાના બન્યા અને વર્ષાના અધિકારી બની ગયા, એટલા માટે પદમાં પદમ ભાગ્યશાળી છે. બાકી આ મૃત્યુલોકમાં તો કોઈ સૌભાગ્યશાળી પણ નથી, કારણ કે અકાલે મૃત્યુ થતું રહેતું હોય છે. તો બાબા કહે, તમે બાળકો અત્યારે કાલ પર વિજય પ્રાપ્ત કરો છો અને તમે ત્રિકાલદર્શીપણાનું તમને જ્ઞાન મળે છે. મારા ત્રિકાલદર્શી કોને કહેવાય? તો એ ત્રિકાલદર્શી સ્થિતિ બનાવવાનું જ્ઞાન મળે છે. તો શિવ બાબા 21 જન્મો માટે તમારી જોલી ભરી રહ્યા છે. ઓમ શાંતિ. બાળકો સમજે છે કે આપણે કાંટામાંથી ફૂલ બની રહ્યા છીએ, અર્થાત મનુષ્યમાંથી દેવતા બની રહ્યા છે. તો બાળકો જાણે છે કે આ કાંટાઓનું જંગલ છે. હવે પછી ફૂલોના બગીચામાં જવાનું છે. આ દેહલી પણ કોઈ સમય પરિસ્થાન હતી. તમે બાળકો રાજ્ય કરતા હતા જ્યારે દેવતાઓ હતા. પછી કોઈ રાજા મહારાજાના રૂપમાં, કોઈ પ્રજાના રૂપમાં હોય છે. આ તો બધા જાણે છે કે બરોબર હવે સૃષ્ટિ કબ્રસ્તાન થવાની છે અને એ પર સૃષ્ટિ કબ્રસ્તાન થઈ જશે અને એ સૃષ્ટિ પર આપણે પરિસ્થાન બનાવીશું. તો બાબા કહે, તમે જાણો છો કે આ સમગ્ર દુનિયા જ નવી બને છે. જમુનાના કંઠા પર રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ હતા. એવું નહીં કે રાધે કૃષ્ણ રાજ્ય કરતા હતા. નહીં, રાધા બીજી રાજધાનીની હતી, કૃષ્ણ બીજી રાજધાનીના હતા. બંનેનો પછી સ્વયંવર થાય છે અને સ્વયંવર પછી એ જ લક્ષ્મીનારાયણ બને છે અને ત્યારબાદ આ પરિસ્થાનમાં જમુનાના કંઠા ઉપર રાજ્ય કરે છે. આ ગાદી ખૂબ જ પુરાની છે, જૂની છે. આદિ સનાતન દેવી દેવતાઓની ગાદી બનતી આવી છે. પરંતુ આ વાતોને માત્ર તમે બાળકો જ જાણો છો. તમે જ પોતાનું પરિસ્થાન બનાવી રહ્યા છો, મને સત્યુગી દુનિયા બનાવી રહ્યા છો, રાજધાની સ્થાપન કરી રહ્યા છો. તો કેવી રીતે? રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે? તો યોગ બલથી. દેવી દેવતાઓની રાજધાની લડાઈથી નથી સ્થાપન થતી. તો બાબા કહે, તમે અહીંયા શીખવા આવ્યા છો રાજયોગ બળ. બાબા કયું બળ શીખવાડે છે? રાજયોગ બળ, જે 5000 વર્ષ પહેલાં શીખ્યા હતા. તો બાબા કહે, તમે કહેશો, હા બાબા, કલ્પ પહેલાં પણ આજના જ દિવસે અને આ સમયે અમે બાબા પાસેથી જ્ઞાન લીધું હતું, શીખ્યા હતા. અહીંયા માત્ર બાળકો જ આવે છે.
બાળકોના વગર બાપ બીજા કોઈની સાથે વાત કરી ન શકે. તો બાપ કહે છે, હું બાળકોને શીખવાડું છું. તો તમને કેટલો નશો હોવો જોઈએ? બાબા બાળકોને શીખવાડે છે તો એનો કેટલો નશો હોવો જોઈએ? જ્ઞાનના સાગર બાપ છે, જેમને જ્ઞાનેશ્વર કહીએ છીએ. એનો અર્થ છે ઈશ્વર જે જ્ઞાનના સાગર છે એ આ સમયે તમને જ્ઞાન આપે છે. જ્ઞાનેશ્વરમાંના જ્ઞાન આપનાર ઈશ્વર. તો કયું જ્ઞાન? તે સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન. તો બાબા કહે, તમે બાળકો સ્વદર્શન ચક્રધારી બનો છો. તમે બ્રહ્મા વંશી છો. વિષ્ણુ વંશી જે રાજ્ય કરશે એ જ સ્વદર્શન ચક્રધારી ત્રિકાલદર્શી નથી. અત્યારે બ્રહ્માવંશી જે બ્રાહ્મણ છે એ સ્વદર્શન ચક્રધારી છે. બાકી જે સતયુગમાં વિષ્ણુવંશી હોય છે, જે રાજ્ય કરે છે, એ સ્વદર્શન ચક્રધારી કે ત્રિકાલદર્શી નથી. તો બાબા કહે, તમે બ્રહ્માવંશી જ પછી દેવતા બનશો. હા, આપણે જે સૂર્યવંશી હતા, પછી ચંદ્રવંશીમાં ગયા, પછી વૈશ્યવંશી અને શુદ્રવંશી બન્યા. હવે ફરીથી આપણે બ્રાહ્મણ વંશી બની રહ્યા છીએ. તો બાબા કહે, તમે બરોબર જાણો છો કે આપણે સ્વદર્શન ચક્રધારી છીએ. સમગ્ર સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપણી અંદર છે અને એના દ્વારા જ પછી ચક્રવર્તી રાજા રાણી બનીએ છીએ. તો આ જ્ઞાન બધા ધર્મોવાળા માટે છે. તો શિવ બાબા બધાને કહે છે, આ બ્રહ્માને પણ કહે છે કે આમની આત્મા પણ અત્યારે સાંભળી રહી છે. બધી આત્માઓ તો જ્ઞાન લઈ રહ્યા છે, પણ સાથે સાથે જે તનમાં શિવ બાબા આવે છે એ શરીરની આત્મા પણ અત્યારે જ્ઞાન લઈ રહી છે. તો બાબા કહે, તમે અત્યારે બ્રાહ્મણ છો. હરેક મનુષ્ય માત્ર શિવ બાબાનું બાળક પણ છે, તો બ્રહ્મા બાબાનું બાળક પણ છે. બ્રહ્મા છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર જિસ્માની, અને શિવ બાબા છે બધાના રૂહાની પિતા, મારા આત્માઓના પિતા. શિવ બાબાને પ્રજાપિતા નહીં કહીએ, શિવ બાબા તો આત્માઓના પિતા છે. તો બાપ કહે છે, હું ભારતવાસીઓને રાજ્ય ભાગ્ય આપું છું, હીરા જેવા સદા સુખી બનાવું છું, 21 જન્મો માટે વારસો આપું છું. પછી એ જ્યારે પૂજ્યમાંથી પૂજારી બને છે તો મારી ગ્લાની નિંદા કરવા લાગે છે. હા, બાબા શું કહે છે? હું આવું છું, ભારતવાસીઓને રાજ્ય ભાગ્ય આપું છું, હીરા સમાન સુખી બનાવું છું, 21 જન્મોનો વારસો આપું છું. પણ એ જ આત્માઓ પછી જ્યારે પૂજ્યમાંથી પૂજારી બની ગયા તો મારી જ નિંદા કરવા લાગ્યા. તો બાપ કહે છે, કેટલું ઊંચ તમારો બાપ છું, અને હું જ ભારતને સ્વર્ગ પેરેડાઇઝ બનાવું છું. તમે પછી સર્વવ્યાપી કહી ગ્લાનિ કરો છો. તો 5000 વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું. કાલની જ વાત છે ને. તમે જ રાજ્ય કરતા હતા. સવેરા મને સોજરા એટલે પ્રકાશ હતો, આજે અંધકાર છે. પરંતુ સમજે છે આ સ્વર્ગ છે. હા, અત્યારે ભલે અંધકાર છે, પણ લોકો શું સમજે છે? અત્યારે અમારા માટે તો સ્વર્ગ છે. તો ભારતવાસી ગાય છે, નવી દુનિયામાં નવું ભારત રામ રાજ્ય હોય. મનુષ્ય પછી એને જ નવું સમજી રહ્યા છે. આ તો ડ્રામા છે, અને આ સમયે માયાનો અંતિમ ભપકો ચાલી રહ્યો છે. હા, માયા પૂરજોશમાં ભપકો બતાવે છે, પોતાનો રૂઆબ બતાવે છે. હવે રાવણ રાજ્ય મુર્દાબાદ અને રામ રાજ્ય જિંદાબાદ થવાનું છે. રામ રાજ્ય કોઈ રામ સીતાના રાજ્યને નથી કહેવામાં આવતું. સૂર્યવંશી રાજ્યને જ રામ રાજ્ય કહેવામાં આવે છે. તો બાબા કહે, તમે આવ્યા જ છો,
સૂર્યવંશી રાજા રાણી બનવા માટે. તો આ રાજયુગ છે અને આ જ્ઞાન કોઈ બ્રહ્મા કે કૃષ્ણ નથી ભણાવતા. તો કોણ ભણાવે છે? જ્ઞાન સાગર પરમપિતા પરમાત્મા. આ તો પરમપિતા પરમાત્મા જ ભણાવે છે. પતિત પાવન એ બાપ છે. સમગ્ર વિશ્વને સ્વર્ગ બનાવવાવાળા, સુખ શાંતિ આપવાવાળા છે. આ ભારત પહેલાં સુખધામ હતું. આવ્યા તો બધા શાંતિધામથી હતા. ક્યાંથી આવીએ છીએ? તો પરમધામથી, શાંતિધામથી. અહમ આત્મા મને હું આત્મા પહેલાં શાંતિધામમાં રહેવાવાળી છું. આત્મા શું પરમાત્મા નથી? અહમ આત્મા મને હું આત્મા સૂર્યવંશી હતી, પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યા. હવે પછી પાછા બ્રાહ્મણ વંશમાં આવ્યા છીએ. આ ચક્ર અર્થાત બાજુલીનો ખેલ છે. બાજુલીની રમત કોને કહેવાય? જે આપણે નથી બાળપણમાં રમતા હતા, ગુલાંટ મારતા હતા. માથું આગળ લઈને પછી આખા પગ ઊંચા કરીને ગુલાંટ મારવી. તો બાબા કહે છે આપણે આ બાજુલીની રમત રમીએ છીએ. દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ, પાછા બ્રાહ્મણમાંથી દેવતા, વૈશ્ય, ક્ષત્રિય ને એમ ગોળ ગોળ ફરતા જ રહીએ છીએ. તો પહેલાં છે ચોટી બ્રાહ્મણ, પછી ક્ષત્રિય, તો ટોટલ 84 જન્મો ભોગવવા પડે છે. તો બાબા કહે છે બાળકો આમાં મૂંઝવણમાં મુકાવાની કોઈ વાત છે જ નહીં. સેકન્ડમાં જીવન મુક્તિ. બાપના બાળક બન્યા અને વર્ષાના લાયક થઈ ગયા. માના ગર્ભમાંથી નીકળ્યા અને વારસો લીધો. આ પણ સેકન્ડની વાત છે. જનકને સેકન્ડમાં જીવન મુક્તિ મળી હતી. તો બાબા કહે તમે પણ ઈશ્વરના બન્યા તો જીવન મુક્તિ તમારો હક છે. તમે અમરલોકના માલિક બનો છો. આ છે મૃત્યુલોક. તમારાથી સૌભાગ્યશાળી બીજું કોઈ છે જ નહીં. બાપા કહે છે તમારા કરતાં વધુ કોઈ સૌભાગ્યશાળી હોય તો આ દુનિયામાં કોઈ જ નથી. હા, અહીંયા તો અકાલે મૃત્યુ થતું હોય છે. હવે તમે કાલ પર વિજય પ્રાપ્ત કરો છો. તો બાપ છે કાલોના કાલ. તો એ બાપ દ્વારા તમને કેટલો વારસો મળે છે? તમે બધા જ ધર્મોને પણ બાબા કહે છે તમારે બધા ધર્મોને પણ જાણવા જોઈએ. એટલા માટે તો આ ચિત્ર બનાવ્યા છે. આ પાઠશાળા છે અને પાઠશાળામાં કોણ ભણાવે છે? સ્કૂલ હોય તો શિક્ષક બી હોય, વિદ્યાર્થી બી હોય. તો આપણે બધા વિદ્યાર્થી છીએ. તો આપણને કોણ ભણાવે છે? તો ભગવાન વાત છે. કૃષ્ણ નથી ભણાવતા. જ્ઞાનના સાગર કૃષ્ણ નથી. એ તો પરમપિતા પરમાત્મા છે. એ જ આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો બાબા કહે છે તમે છો જ્ઞાન ગંગા. દેવતાઓમાં તો આ જ્ઞાન હોતું જ નથી. તમારા બ્રાહ્મણોમાં જ આ જ્ઞાન છે. ત્રિકાલદર્શીપણાનું જ્ઞાન. બાબાએ આપણે ત્રિકાલદર્શી બનાવ્યા, સ્વદર્શન ચક્રધારી બનાવ્યા. તો આ જ્ઞાન આપણી અંદર જ છે. તો બાબા કહે તમે જ આ સમયે આ જ્ઞાન શીખીને વારસો પ્રાપ્ત કરો છો. રાજયોગ શીખી સ્વર્ગના રાજા રાણી બનો છો. તમે જાણો છો કે આપણે બાબા દ્વારા કાલ પર વિજય પ્રાપ્ત કરીશું. ત્યાં તમને સાક્ષાત્કાર થશે. તો આ પુરાનું જૂનું શરીર છોડી જઈને નાનું બાળક બનશું. સતયુગમાં શું થશે? અહીં એ સતયુગમાં આયુષ્ય પૂરું થશે તો સાક્ષાત્કાર થશે કે હવે આ શરીરને છોડવાનો સમય આવી ગયો છે. નવો જન્મ લેવાનો સમય આવી ગયો છે. તો સાપનું ઉદાહરણ છે. તો બાબા કહે આ બધા ઉદાહરણ તમારા માટે જ છે. આ ભારત પહેલાં શિવાલય હતું. ચૈતન્ય દેવી દેવતાઓનું રાજ્ય હતું જેમના મંદિર બનાવ્યા છે. શિવ બાબા આવીને શિવાલય બનાવે છે. રાવણ પછી વેશ્યાલય બનાવે છે. મોટા મોટા વિદ્વાન પંડિત આ નથી જાણતા કે રાવણ શું ચીજ છે.
બાબા કહે, તમે જાણો છો કે રાવણનું અડધો કલ્પ રાજ્ય ચાલે છે. દિલ્હી પર પહેલાં કહેતા પણ હોઈએ છે કે ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલાં ભારત સ્વર્ગ હતું, પરંતુ પછી ભૂલી ગયા છે. કોઈ મરે છે તો પાછું કહી દેતા હોય કે સ્વર્ગવાસી થયા, મુખ મીઠું કરી દેતા હોય છે. મને સ્વર્ગવાસી થયા એટલે મુખ મીઠું કરવું, મને અંદર થોડી ઘણી ખુશી લાવી દેવી, સ્વર્ગમાં ગયા. જ્યારે ભારત સ્વર્ગ હતું તો પુનર્જન્મ પણ સ્વર્ગમાં હતો. હવે ભારત નર્ક છે તો પુનર્જન્મ પણ નર્કમાં લઈએ છીએ. તો બાપ કહે છે, બાળકો, તમને યાદ છે ને, કલ્પ કલ્પ હું આવીને તમને સ્વર્ગના માલિક બનાવું છું. હવે તમે પતિતથી પાવન બની રહ્યા છો. આ કામ એક જ બાપનું છે, બાળકોની બુદ્ધિમાં છે. ઊંચામાં ઊંચા શિવ બાબા આ બ્રહ્મા દ્વારા બેસી બધા જ વેદો શાસ્ત્રોનો સાર સમજાવે છે. ભક્તિ માર્ગમાં તો મનુષ્ય ખર્ચા કરતાં કરતાં કોળી જેવા બની ગયા છે. બાપ કહે છે, હું તો તમને બાળકોને હીરા જવાહરાતના મહલો બનાવીને આપું છું. પછી તમે નીચે જ ઉતરતા આવ્યા, કલા ઓછી થતી ગઈ. એ સમયે કોઈ ઉપર ચઢી ન શકે, કારણ કે છે જ નીચે ઉતરતી કલાનો સમય. આ સમયે તમે સૌથી ઉચ્ચ ઈશ્વરીય સંતાન છો. પછી દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બનવાનું જ છે. કેટલા પણ કોઈ દાન પુણ્ય કરે, ભક્તિ માર્ગમાં ખર્ચા કરતાં કરતાં કલા તો ઉતરવાની છે. બાબા પણ બાળકોને પૂછે છે કે મેં તમને એટલા સાહુકાર બનાવ્યા, તમને પૂરું ધન આપ્યું હતું, સાહુકાર બનાવ્યા હતા, તો એ ધનનું શું કર્યું, ક્યાં ગયું? બાળકો કહે છે, બાબા તમારા જ મંદિરો બનાવ્યા. હવે પછી શિવ ભોલાનાથ બાબા આપણી 21 જન્મો માટે જોલી ભરી રહ્યા છે. બાબા કહે છે, આઈ એમ યોર ઓબિડિયન્ટ સર્વન્ટ. બાબા શું કહે છે બાળકોને? હું તમારો આજ્ઞાકારી સેવાધારી છું, નોકર છું. મોસ્ટ ઓબિડિયન્ટ ફાધર, માના આજ્ઞાકારી પિતા પણ છે, તો મોસ્ટ ઓબિડિયન્ટ ટીચર પણ છે. પારલૌકિક ફાધર, પારલૌકિક ટીચર, પરલોકમાં રહેવાવાળા મોસ્ટ ઓબિડિયન્ટ સતગુરુ પણ છે. તો બાબા કહે છે, તમને હું સાથે લઈ જઈશ, બીજા કોઈ ગુરુ તમને સાથે નહીં લઈ જાય. આમાં ડરવાની તો કોઈ વાત જ નથી. હવે બાબા કહે, તમને બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, અને આ નેત્રો દ્વારા આ બાબાને આપણે જોઈએ છીએ. તો શિવ બાબાને તો બુદ્ધિના નેત્રો દ્વારા જાણી શકાય છે. વારસો શિવ બાબા પાસેથી મળે છે. આ બ્રહ્માને પણ વારસો શિવ બાબા દ્વારા મળી રહ્યો છે. તો ઊંચામાં ઊંચા છે જ શિવ બાબા, પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર, એના પછી બ્રહ્મા, સરસ્વતી, અને ત્યાર પછી લક્ષ્મી નારાયણ. બસ એમને કેટલા અનેકો ચિત્રો બનાવી દીધા છે. 8-10 હાથવાળા તો કોઈ છે જ નહીં. આ બધું જ છે ભક્તિ માર્ગના ખેલ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. વાસ્તવમાં સર્વશાસ્ત્રમયી શિરોમણી ગીતા છે. એમાં પણ પિતાના બદલે બાળકનું નામ મૂકી આ એક જ ભૂલ કરી દીધી છે. આ પણ ડ્રામા છે. સર્વના સદગતિ દાતા પતિત પાવન એક બાપ જ છે. બીજા કોઈ બાપ, પછી બીજા બાપ છે પ્રજાપિતા બ્રહ્મા. ત્રીજા બાપ છે લૌકિક પિતા. જન્મ બાય જન્મ 2 પિતા તો મળે છે. આ સમયે જ આ એક જ સમય છે કે આ સમય પર આપણને 3 પિતા મળે છે. એમાં બાબા કહે છે મૂંઝાવાની તો કોઈ વાત જ નથી. કહે છે જ્ઞાન, ભક્તિ
ભક્તિ અને વૈરાગ્ય. હવે વૈરાગ્ય પણ બે પ્રકારના છે. એક છે હદનો વૈરાગ્ય, બીજો છે બેહદનો વૈરાગ્ય. હદનો વૈરાગ્ય સંન્યાસી કરતા હોય. સંન્યાસી તો ઘર બાર છોડીને જંગલમાં ચાલ્યા જતા હોય છે, તો એ છે હદનો વૈરાગ્ય. અહીંયા બેહદનો વૈરાગ્ય છે. અહીંયા તો આપણે શું કરવાનું છે? બાબા કહે છે આ જે પુરાની દુનિયા છે એને બુદ્ધિથી પૂરેપૂરી આ દુનિયાને ભૂલી જવાની છે. કારણ કે જે સંન્યાસીઓનું છે એ હઠયોગ છે. અહીંયા આપણે રાજયોગ કરીએ છીએ. હઠયોગી ક્યારે પણ રાજયોગ શીખવાડી નહીં શકે. ખૂબ સારી સારી વાતો સમજવાની છે. તો બાબા કહે તમે બાળકો જ આ સમયે કાંટામાંથી ફૂલ બનો છો. તો પહેલા નંબરમાં તો દેહ અભિમાનનો જે મોટો કાંટો છે એનાથી બાપ આપણને છોડાવી રહ્યા છે, અને બાપ જ છોડાવી શકે છે. બીજું કોઈની તાકાત જ નથી કે આપણને દેહ અભિમાનમાંથી મુક્તિ અપાવી શકે. અચ્છા, મીઠા મીઠા સિકિલદા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: આ જે પુરાની દુનિયા છે, જૂની દુનિયા છે, એને બુદ્ધિથી ભૂલી બેહદના વૈરાગી બનવાનું છે. દેહ અભિમાનના ભૂતને દૂર કરવાનું છે. બીજી પોઈન્ટ, બાપ સમાન આજ્ઞાકારી બન સેવા કરવાની છે, અને લોકોને આપ સમાન બનાવવાની સેવા કરો. એમાં કોઈ પણ વાતમાં મૂંઝવણમાં મુકાવાનું નથી. વરદાન: પરમાત્મા પ્યારના આધાર પર દુઃખની દુનિયાને ભૂલવાવાળા સુખ શાંતિ સંપન્ન ભવ. પરમાત્મા પ્યાર એવો સુખદાયી છે કે જે એની અંદર અગર ખોવાઈ જાય તો આ દુઃખની દુનિયા જ ભૂલાઈ જાય. જે પરમાત્મા પ્યારમાં જ ખોવાઈ જશે ને એને આ દુઃખની દુનિયા ભૂલાઈ જશે. આ જીવનમાં જે જોઈએ એ બધી જ કામનાઓ પૂર્ણ કરી દેવી એ જ તો પરમાત્મા પ્યારની નિશાની છે. બાપ સુખ શાંતિ તો શું આપે, પરંતુ એના ભંડારથી ભરપૂર કરી દેતા હોય છે. તો જેવા બાપ સુખના સાગર છે, નદી તળાવ નહીં, એવા બાળકોએ પણ સુખના ભંડારના માલિક બનાવી દે છે. એટલા માટે માંગવાની આવશ્યકતા નથી રહેતી. માત્ર મળેલા ખજાનાને વિધિપૂર્વક સમય પ્રતિ સમય કાર્યમાં લગાવતા રહો. સ્લોગન: પોતાની સર્વ જવાબદારીઓનો બોજ બાપના હવાલે કરી ડબલ લાઇટ બની જાઓ. જવાબદારીઓના બોજને બાપ હવાલે કરી દો. માતેશ્વરીજીના અનમોલ મહાવાક્ય છે: નિરાકાર પરમાત્માની પોતાની સાકાર બ્રહ્મા તનમાં પ્રવેશ થવાની વિચિત્ર યુક્તિ. શિવ બાબા જે સાકાર બ્રહ્મા તનમાં અવતરિત થાય છે તો એ બ્રહ્મા તનમાં પ્રવેશ થવાની વિચિત્ર યુક્તિ. જુઓ, પરમાત્માએ આ પોતાની તરકીબ માના યુક્તિ રચી છે, અર્થાત પોતાનું સાકાર તન મુકરર માના નક્કી કરી લીધું છે, જે પ્રકૃતિનો આધાર લઈને આવે છે. નહીં તો આપણે સાકાર મનુષ્ય આત્માઓ નિરાકારની ગોદમાં કેવી રીતે બેસી શકીએ? એટલા માટે પરમાત્મા કહે છે, સાકાર રૂપમાં આવી તમે મારી ગોદ લો. એમાં કંઈ આપવાની તો વાત નથી. મને ગોદ લેવું, મને દત્તક લેવું. તો દત્તક લીધા તો રિટર્નમાં કોઈ આપવાની તો વાત નથી. તો બાબા રિટર્નમાં શું લે છે? 5 વિકાર, માત્ર 5 વિકાર. જેમને તમે દુઃખી અશાંત બનાવ્યા છે એનો સંન્યાસ કરો અને મુજ પરમાત્માને નિરંતર યાદ કરો. મનસા વાચા કર્મણા મારા ડાયરેક્શન માના સલાહ સૂચન પર ચાલો
તો હું તમારા પાપોને દગ્ધ કરીશ અને પરમધામમાં લઈ જઈશ. આ છે પરમાત્માની આપણી આત્માઓ પ્રત્યેની પ્રતિજ્ઞા. હવે એમના ફરમાનને ફોલો કરવાનું છે. માત્ર મા બાપ કહેવા માત્રથી નહીં જ, બાબા કહે છે મા બાપ કહેવું એટલું જ નહીં, પરંતુ એનું સંપૂર્ણ, એને જાણો અને જાણીને સંપૂર્ણ પ્રાપ્તિ થાય છે. થોડા સંબંધને જાણશો તો થોડું મળશે, તો બાબાને પહેલાં સંપૂર્ણ જાણો તો સંપૂર્ણ પ્રાપ્તિ થશે. હવે જે બાપનો ધંધો એ જ બાળકોનો ધંધો. અહીંયા તો ફારગતીની તો કોઈ વાત જ નથી. અહીંયા માત્ર 21 પેઢી સુધી એ પ્રોપર્ટીને ભોગવવાની છે. હવે આટલું જાણવાનું છે કે એનાથી વધારે કોઈ ઓથોરિટી નથી, મારા શિવ બાબા કરતાં ઊંચી કોઈ ઓથોરિટી નથી. ત્યારે તો કહે છે ને બાબા, હું જે છું, જેવો છું એ રૂપમાં મને યાદ કરો. હવે બાબાએ તો પોતાની ફરજ અદાઈ, મને પાલના કરી, અને બાળકોની હવે ફરજ અદાઈ કરવાની છે. બાળકોએ કઈ ફરજ અદાઈ કરવાની છે કે આ વિકારી યુનિટી અર્થાત વિકારી કુળની લોક લાજ મર્યાદા તો જન્મ જન્માંતર પાલન કરતા આવ્યા. એનાથી તો આપણે ઓર વધુ કર્મ બંધનમાં આવી ગયા. હવે તો પાલૌકિક મર્યાદા અર્થાત પરમાત્માની સાથે અલૌકિક કાર્યમાં મદદ કરવાનો છે. તો આપણો સંબંધ અત્યારે હાઈએસ્ટ ઓથોરિટી સાથે જોડાયેલો છે. કોની સાથે? હાઈએસ્ટ ઓથોરિટી સાથે આપણો સંબંધ જોડાઈ ગયો. તો આપણે એ બખ્તાવરની સંતાન છીએ. તો આકાર સાકાર તન દ્વારા મને શિવ બાબા પ્રજાપિતા બ્રહ્માના શરીર દ્વારા આપણને જ્ઞાન આપી રહ્યા છે. તો કેમ નહીં? વિથ ઓનર્સ પાસ થઈ જઈએ. હરેકના પુરુષાર્થથી ખબર પડે છે કે આ બખ્તાવર છે કે નહીં. અગર કોઈ પરમાત્માની ગોદ લઈને દાવ લગાવે કે આપણે એમના બાળક વારીસ છીએ, પછી જઈને ફારગતી આપી દે, તો એવા બાળકોને ભસ્માસુર કહેવામાં આવે છે. તો જે ચડશે તો ઊંચું પદ પ્રાપ્ત કરશે, નીચે પડશે તો ભસ્માસુર બની જશે. હવે આ યાદ રાખવાનું છે. કોઈની સાથે આપણો સંબંધ છે, જેની સાથે સંબંધમાં આવવા માટે ખુદ દેવતાઓ પણ ઈચ્છા કરતા હોય છે. આપણો કોની સાથે સંબંધ છે એ યાદ કરો કે જેની સાથે સંબંધ જોડવા માટે દેવતાઓ પણ તરસતા હોય છે. એવી સર્વોચ્ચ સત્તા પરમપિતા પરમાત્મા સાથે આપણો સંબંધ છે. તો કેટલી ખુશી આવી જોઈએ.